કેબલને ઉમેરવામાં આવે તો પ્રોપર્ટી ટેક્સ પછીની સૌથી મોટી આવક પણ મેળવી શકાય છે. ભારતીય જનતા પાર્ટી એ કરતી નથી, અને કેમ નથી કરતી એના કારણો પણ આપણે જોઈએ. તો આ બધી બાબતો જે છે એ અત્યંત ગંભીર બાબત છે. ટોરેન્ટ દ્વારા આ જે અરજી કરવામાં આવી, એને મૂળ તો એક અરજી કરવામાં આવી કારણ કે એમણે કહ્યું કે ટોરેન્ટ દ્વારા 5270 કિલોમીટર લંબાઈના કેબલ નાખવામાં આવ્યા છે, એવું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એને નોટિસ આપીને કહ્યું કે તમારે વેરો ભરી જવાનો છે 26 કરોડ રૂપિયા. એ 17 લાખ ચોરસ મીટર થાય છે. 17 લાખ ચોરસ મીટર લાંબા કેબલ નાખવામાં આવે છે અમદાવાદમાં. અને 2023માં ટોરેન્ટને 26.26 કરોડનું બિલ આપ્યું કે આટલા તમારે ભરવાના થાય, પણ 2024-25માં પણ 26.80 કરોડનું બિલ આપવામાં આવ્યું. અને એને કહ્યું કે તમે તાત્કાલિક 53 કરોડ રૂપિયા વેરા ભરી દો, પણ ભરો નહીં. આ રીતે 3 વર્ષ સુધી સળંગ એને વેરા ભર્યા નહીં. અને ટોરેન્ટે અરજી કરી કે અમારા કેબલ જે છે એ 5268 કિલોમીટર જેવા છે, એનાથી વધારે નથી. અને ટોરેન્ટે જે કહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું કે 5268 કિલોમીટર ના તમારા કેબલ છે. ટોરેન્ટ કહ્યું ના, અમારા એટલા નથી, 2730 કિલોમીટર લાંબા અમારા કેબલ છે.